વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં સાધુઓના વિવાદ વચ્ચે મોટા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। મહામંડલેશ્વર આશુતોષ ગીરીના મોટા આક્ષેપ, કોકના ખભે કોઈક બંદૂક ફોડી રહ્યું છે। આશુતોષ ગીરી આ સાધુઓની લડાઈ નથી તે પ્રકારના તેમણે નિવેદન આપ્યા છે। આ અગડા પીછડાની લડાઈ છે। આશુતોષ ગીરી દ્વારા આ પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે। સાથે જ તેમણે કહ્યું કે આ માત્ર જૂનાગઢની વાત નથી, સમગ્ર દેશની વાત છે। પછાત વર્ગના સાધુઓને દૂર કરવા માટેનો આ પ્રયાસ છે। ઉજ્જૈન કુંભ મેળામાંથી તેની શરૂઆત થઈ હતી। ગર્ગ સમાજમાંથી આવતા મહેન્દ્રાનંદ ગીરીનો વિરોધ થયો હતો અને અખાડાના મહામંડલેશ્વર બનાવતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તો મહત્વનું છે કે કોકના ખભે કોઈક બંદૂક ફોડી રહ્યું છે તે પ્રકારનું નિવેદન આશુતોષ ગીરી દ્વારા આપવામાં આવ્યું છે। આ સાધુઓની લડાઈ નથી, પછાત વર્ગના સાધુઓને દૂર કરવાનો આ પ્રયાસ છે। ખરેખર આ યુદ્ધની, આ લડાઈની, આ સંઘર્ષની, આ માનસિક સ્પર્ધાની વાતની શરૂઆત ઉજ્જૈનના કુંભ મેળામાંથી થાય છે। અન્ય સાધુ સમાજના અગ્રણીઓની વિરુદ્ધની વચ્ચેની લડાઈ નથી, પરંતુ અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓ, અમુક બેકગ્રાઉન્ડના સાધુઓને તરછોડી દેવા અને એને સમાજનો કોઈ મોટો હોદ્દો ન મળે એવા પ્રયત્ન સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે।